हेलो स्टूडेंट्स, वेलकम टू माय एप्लीकेशन। तो स्टूडेंट्स स्टार्ट करिए। ऑक्टोबर છોકરાઓ ઓક્ટોબર 2023માં પૂછાયેલા ક્વેશ્ચનનું સોલ્યુશન ઓકે વીએનએસજીયુની અંદર ઓક્ટોબર 2023માં પૂછાયો હતો આ ક્વેશ્ચન। છોકરાઓ સેમ ટાઈપ્સના ઘણા બધા ક્વેશ્ચન આપણે ઓલરેડી કરેલા છે, બટ આ ક્વેશ્ચનની અંદર એક જગ્યા પર બહુ સારો એવો ટ્વિસ્ટ કરેલો છે। તો જો એ ટ્વિસ્ટ એ છે કે તમારી પાસે અહીંયા દાખલામાં 1/10/2018ના રોજ તમે કોન્ટ્રાક્ટ ચાલુ કરો છો। જો તમે કોન્ટ્રાક્ટ કઈ તારીખે ચાલુ કરો છો? 1/10/2018ના રોજ, ઓકે। અને કોન્ટ્રાક્ટમાં તમારું જે વર્ષ બદલાય છે ને એ ખરેખર ખર્ચા તમને અહીંયા સુધીના જ આપ્યા છે। એટલે તમે આ જોશો તો કેટલા મહિના થાય છે? જો 10મો મહિનો, 11મો મહિનો, 12મો મહિનો, પછી ઉપર પેલા 6 મહિના, એટલે ટોટલ 9 માસ થાય છે આપણા। ટોટલ કેટલા થાય છે? 9 માસ। સમજાય છે? ટોટલ 9 માસ થાય છે, એટલે 9 માસના બધા ખર્ચા તમને ઓલરેડી આપેલા છે, ઓકે। હવે આપણે ખર્ચા પછી વાંચશું। પછી તમને અહીંયા શું કીધું છે કે 30 તારીખે એટલે 30/6/2019ના રોજ આપણે છે ને એક સ્ટોર્સમાં પરત કરવામાં આવ્યો છે એક પ્લાન્ટ, જેની વેલ્યુ હતી 1,20,000 અને પ્લાન્ટની મૂળ કિંમત પર છોકરાઓ 12% ઘસારો ગણવાનો છે। આ ધ્યાન રાખવા જેવી બાબત છે, મૂળ કિંમત પર જ તમારે ઘસારો ગણવાનો છે, ઓકે। અને કરાર જે છે એ 31/12/2019ના રોજ પૂરો થશે અને 30/6/2019ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનની ગણતરી અંદાજિત નફા અને પ્રમાણિત કામના ધોરણે કરવાની છે। છોકરાઓ આ પોઈન્ટ જે છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે। આ અંદાજિત નફાવાળા દાખલા છોકરાઓ એક્ઝામમાં છેલ્લા 2 વર્ષના પેપરની અંદર કન્ટિન્યુ 2 વખત પૂછાઈ ગયા છે, ઓકે। તો ચલો છોકરાઓ સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં તો તમને દાખલામાં શું આપેલું છે? તમારે 30/6/2019ના રોજ પૂરા થતા વર્ષનું કરાર ખાતું બનાવવાનું છે। તો 30/6/19ના રોજનું રોજ પૂરા થતા વર્ષનું કરાર ખાતું, ઓકે। હવે તમારે વિગત અને રકમ આ બધું તો તમને ખબર જ છે છોકરાઓ। આ બધી ફોર્માલિટી હવે તમારે કરી લેવાની એક્ઝામની અંદર। અત્યારે ખાલી શીખવા પર ધ્યાન આપો। તમને દાખલામાં શું આપેલું છે? તો જો માલ સામાન મજૂરી, બાકી મજૂરી આમાં એડ થઈ જશે, બરાબર? મજૂરીની અંદર એડ થઈ જશે, ઓકે। એટલે 14,50,000 પછી 11 લાખ, એમાં 50,000 બીજા એડ થશે, ઓકે। તો જો તમારી પાસે અહીંયા આવશે માલ સામાન કેટલો છે? 14,50,000 પછી એની અંદર છોકરાઓ મજૂરી આવશે। મજૂરી કેટલી છે? 11 લાખ। આમાં છોકરાઓ બાકી મજૂરી એડ થશે। બાકી મજૂરી કેટલી છે? 50,000ની તમારી બાકી હતી તે એડ થઈ ગઈ, એટલે 11,50,000, ઓકે। ત્યાર પછી છોકરાઓ તમારી પાસે ખરીદેલ પ્લાન્ટ છે, ઓકે। તો 4,80,000 ખરીદેલ પ્લાન્ટ છે। 4,80,000 આ થઈ ગયું ખરીદેલ પ્લાન્ટ, ઓકે। તમે જે પ્લાન્ટ ખરીદો છો તે પ્લાન્ટની ખરીદી। ત્યાર પછી વહીવટી ખર્ચા 290, ઓકે। એટલે વહીવટી ખર્ચા અહીંયા આવી જશે 2,90,000 વહીવટી ખર્ચા। ત્યાર પછી સ્ટોર્સ પર પરત માલ સામાન। છોકરાઓ સ્ટોર્સ પર પરત માલ સામાન એટલે અહીંયા આવશે પરત માલ સામાન। છોકરાઓ પરત માલ સામાન એટલે સમજો કે તમે આટલો માલ સામાન છે ને યુઝ જ નથી કર્યો, તમે પાછો આપી દીધો, બરાબર? તમે જે કોન્ટ્રાક્ટ પર માલ સામાન મંગાવ્યો એ બધો યુઝ કરો તો તમારા પડતરનો ભાગ ગણાય, તો તમારા કોસ્ટિંગનો ભાગ ગણાય, ઓકે। પછી હાથ પર માલ સામાન, પ્રમાણિત કામ અને મળેલ રોકડ તો છોકરાઓ હમણાં તમને જરૂર નહીં પડશે, બિન પ્રમાણિત કામ તમને આપેલું છે। એટલે તમારે અહીંયા લખવાનું છે છોકરાઓ ચાલુ કામ ખાતે, એમાં આવશે પ્રમાણિત કામ, પછી બિન પ્રમાણિત કામ, ત્યારબાદ તમારી પાસે માલ સામાન અને ત્યારબાદ તમારી પાસે મજૂરી,
ઓકે, તો છોકરાઓ તમારી પાસે પ્રમાણિત કામ કેટલું છે? તો પ્રમાણિત કામ જો 37,40,000, પછી 1,50,000 હાથ પર માલ સામાન છે, ને બિન પ્રમાણિત કામ કેટલું છે? 1,60,000. એટલે પ્રમાણિત કામ તમારી પાસે 37,40,000 થાય છે. ઓકે, પછી બિન પ્રમાણિત કામ તમારી પાસે 1,60,000 થાય છે, ને તમારી પાસે જે માલ સામાન હતો તે 1,50,000 છે. હવે આ એક સેકન્ડ, માલ સામાન છે 1,50. હવે છોકરાઓ અહીંયા મજૂરી નહીં આવશે, ભૂલથી મારાથી મજૂરી લખાઈ ગયું. અહીંયા આવશે તમારી પાસે પ્લાન્ટ. શું આવશે? પ્લાન્ટ. પ્લાન્ટ જે છે એ કેટલો આવશે? તો પ્લાન્ટ છોકરાઓ તમારી પાસે અહીંયા પ્લાન્ટ કેટલાનો હતો? આપણી પાસે 4,80,000નો પ્લાન્ટ આપણે મંગાવેલો, પરંતુ એમાંથી છોકરાઓ 1,20,000નો પ્લાન્ટ છે ને તમે 30 તારીખે, એટલે સમજો તમે જ્યારે કોન્ટ્રાક્ટ ચાલુ કર્યો, એ કોન્ટ્રાક્ટ કઈ તારીખે ચાલુ કરો છો? 1લી તારીખે. 1લી તારીખે ચાલુ કરશો એટલે 9 મહિના પછી 30/6/2019ના રોજ, જો 30/6/2019ના રોજ તમે 1,20,000નો પ્લાન્ટ છે ને પાછો પરત કરી દેવો છો. એટલે સમજો છોકરાઓ, તમારી પાસે જે પ્લાન્ટની રકમ છે એ કેટલી છે? તો તમે જે પ્લાન્ટની રકમ લઈને આવ્યા છે, ટોટલ કેટલો પ્લાન્ટ તમે લઈને આવ્યા? માલ સામાન, પ્લાન્ટ, મજૂરી, આ બધું તમે કોસ્ટિંગમાં મતલબ કન્સિડર કરશો કે તમે કોઈ બિલ્ડિંગ બનાવો છો, એ બિલ્ડિંગ બનાવવા માટે તમને કેટલો ખર્ચો થાય છે. તો 4,80,000નો પ્લાન્ટ તમે લઈને આવ્યા. સમજો કે તમે 1/10/2018 આ તારીખે 4,80,000નો પ્લાન્ટ તમે લઈને આવ્યા, બરાબર? દાખલામાં આપેલું જ છે, 2018ના રોજ તમે કોન્ટ્રાક્ટ ચાલુ કર્યો, 480નો પ્લાન્ટ લઈને આવ્યા. હવે 480ના પ્લાન્ટમાં તમે 30/6 આવશે. 30/6/2019ના રોજ 1,20,000નો પ્લાન્ટ છે ને એ તમે પરત કરી દીધો. તો આ પ્લાન્ટ તમે 6 મહિના તો યુઝ કર્યો કે નહીં કર્યો? તો આ પ્લાન્ટને 6 નહીં, કેટલા મહિના યુઝ કર્યો? લગભગ 9 મહિના. 9 મહિના તો યુઝ કર્યો ને, તો 9 મહિના પ્લાન્ટ યુઝ કરવાનો તમને કેટલો ખર્ચો થાય છે? બરાબર, 9 મહિના પ્લાન્ટ યુઝ કરવાનો તમને કેટલો ખર્ચો થાય, એટલે ઘસારો કેટલો થાય? તો તમારી પાસે અહીંયા ઘસારો ગણવાનો છે. 1,20,000 પર કેટલા ટકા ઘસારો છે? પ્લાન્ટનો ઘસારો કેટલા ટકા છે? 12%. 12% ઘસારો છે જો પ્લાન્ટ. તો 12% જેટલો તો આપણે પ્લાન્ટ યુઝ કર્યો ને, તો એ વર્ષે 12% છે. આપણે 9 મહિનાનો જ પ્લાન્ટનો ઘસારો ગણવાનો છે. એટલે 1,20,000ના 12%, 9/12 એટલે કેટલા આવશે? 10,800. એટલે આ માઇનસ થશે, એટલે 1,20,માંથી 10,800 બાદ થાય એટલે 1,09,200 આવી જશે. થઈ ગયું? તો આ જે છે એ તમારા પ્લાન્ટને જે પરત કર્યો એની વેલ્યુ થઈ ગઈ 1,09,200 પ્લાન્ટ પરત કર્યો. ઓકે, પ્લાન્ટ તમે શું કર્યો? પરત કરી દીધો. જો હવે જે બાકી બચેલો પ્લાન્ટ છે છોકરાઓ, એ બાકી બચેલો પ્લાન્ટ કેટલો? ઓકે, જે બાકી બચ્યો એ પ્લાન્ટ કયો? તો બાકી બચેલો પ્લાન્ટ તમારે એ પણ 30/6/2019ના રોજ એની છેવટની બાકી શોધવાની. તો 480માંથી 1,20 પરત કરી દીધો એટલે બચ્યો 360. આ 360 પર પાછો તમે ઘસારો ગણશો તો ઘસારો તમારે 360ના 12% લેખે 9 મહિનાનો જ ગણવાનો છે અગેન. એટલે 360ના 12% લેખે 9 મહિનાનો ઘસારો એટલે કેટલો આવશે? 32,400. માઇનસ થશે 360માં 32,400 એટલે આવશે 3,27,600. એટલે 3,27,600 આ જે કિંમત છે, ઓકે, એ તમારા છેવટના પ્લાન્ટની બચી કઈ તારીખે? 31/6/2019ના રોજ. ઓકે, કારણ કે આ તમારી મૂળ કિંમત હતી. ઓકે, અને એમાંથી તમે બાદ કરી એટલે ઘસારા બાદ કિંમત બની ગઈ. ઓકે, તો તમારી પાસે કેટલી કિંમત થઈ ગઈ? 3,27,600. 3,27,600. એટલે હવે છોકરાઓ તમારી પાસે અહીંયા 3,27,600 કરશું તો 43,77,600 બનશે.
ઓકે ડન. આ થઈ ગયો તમારો અહીંયા ક્વેશ્ચન કમ્પ્લીટ. હવે છોકરાઓ આ ક્વેશ્ચનમાં બાકી શું બચ્યું? તો બાકી એ બચ્યું કે તમે આની ગણતરી કરીને નફો શોધી લો અને એ નફાને કયા રીતે તમારે વહેંચવાનો છે. તો તમને દાખલામાં માહિતી આપેલી જ છે કઈ રીતે વહેંચવાનો છે. દાખલામાં કીધેલું છે કે અપેક્ષિત નફો એટલે કે અંદાજિત નફો, અપેક્ષિત નફો, આવી રીતે અલગ અલગ વર્ડ આપશે. તો તમારે ધ્યાન રાખવાનું. તો પહેલાં એક કામ કરો, 20,000 પછી 1,09,200 43,77,600 કેટલા આવે છે? 45,06,800 થઈ ગયું. આટલું રકમ તમારી પાસે અહીંયા મુકાઈ જશે. 45,06,800 એમાં તમે માઇનસ કરશો 14,50,000 11,50,000 480 ને 290 તો કેટલા આવે છે? 11,36,800 ડન. તો આ રીતે તમારું કામ થઈ ગયું. ડન. તો છોકરાઓ આ થઈ ગયું તમારું નફા નુકસાન ખાતે કેટલા લઈ જવાશે તે આપણે શોધશું હવે, અને ચાલુ કામ ખાતે કેટલા લઈ જવાશે તે પણ આપણે શોધશું. બંને શોધાઈ જશે. હવે છોકરાઓ આપણે છે ને એક કામ કરીએ, કાચું કરાર ખાતું બનાવીને. કાચું કરાર ખાતું ઘણી વખત એક્ઝામમાં જ્યારે અપેક્ષિત નફાવાળા દાખલા આવશે ને તો કાચું કરાર ખાતું પૂછશે. જો આમાં પૂછ્યું છે. ઓકે છોકરાઓ આ જે દાખલો છે આ ટાઈપનો જે દાખલો છે આ તમારી પાસે ઓક્ટોબર 2023ના પેપરમાં પણ પૂછાયો છે. આ ટાઈપનો દાખલો એક સેમ થોડો ઘણો ચેન્જીસ કરીને આ ટાઈપનો બીજો એક દાખલો માર્ચ 2023ના પેપરમાં પણ પૂછાયો. માર્ચના પેપરમાં છોકરાઓ જે દાખલો હતો ને થોડો ઘણો અલગ હતો, આ થોડો અલગ છે, બાકી કોન્સેપ્ટ બંનેના સેમ છે. ચલો હવે છોકરાઓ તમને અંદાજિત ખર્ચા આપેલા છે. અગાઉના તમારી પાસે હજુ થોડો ઘણો ટાઈમ છે કોન્ટ્રાક્ટ પૂરો કરવામાં. જો તમે જોશો ને તો અહીંયાથી લઈને આ તારીખ સુધી હજુ તમે 6 મહિના કોન્ટ્રાક્ટ ચલાવવાના છે. 6 માસ હજુ કામ કરવાનું છે. આ 6 મહિના જે કામ કરશું એનો અંદાજિત ખર્ચો આપેલો છે 320,90, પછી આ આપેલો છે 110. ઓકે તો સમજો તમારે પહેલાં તો એ ડિસાઈડ કરવાનું છે કે અત્યાર સુધી આપણો કેટલો ખર્ચો થઈ ગયો. અત્યાર સુધી ખર્ચો કેટલો થઈ ગયો? મેં શું બોલું છું? અત્યાર સુધીનો ખર્ચો કેટલો? તો જો છોકરાઓ માલ સામાન કેટલો છે? 14,50,000. તમારી પાસે મજૂરી કેટલી છે? 11,50,000. તમારી પાસે ખરીદેલ પ્લાન્ટ કેટલો છે? 480. આ બધાનું ટોટલ કરતા જાઓ ને 290. આ બધાનું ટોટલ કરી દો અને એમાંથી તમે જે માલ સામાન પરત કર્યો ને પ્લાન્ટ પરત કર્યો એટલું બાદ કરી દો. સમજાય છે? જો હું તમને લખું, અહીંયા લખશું કે તમારી પાસે જે ખર્ચો થાય છે તે તો 31/12/19 સુધીનો ખર્ચ. એમાં માલ સામાન કેટલો? તો માલ સામાન થાય છે 14,50,000. પછી મજૂરી કેટલી? 11,50,000. પછી 4,80,000. તમારી પાસે માલ સામાન મજૂરી પછી બીજું શું હતું? માલ સામાન મજૂરી પછી 480નો તો પ્લાન્ટ મંગાવેલો ને. ઓકે 480ના પ્લાન્ટ મંગાવેલા. પછી વહીવટી ખર્ચ હતા 290. આ બધાનું ટોટલ કરીએ ને એટલે 33,70,000. એમાંથી બાદ બાકી થશે તમારી પાસે માલ સામાન પરત અને યંત્ર પરત. માલ સામાન તમે 20,000નો પરત કરો છો, યંત્ર 1,09,200નો. ઓકે આ તમે જે પરત કર્યું તે ડન. તો આ બાદ કરવાનું છે એટલે તમારી પાસે છે ને તમારો ખર્ચો આવી જશે કે તમે આ અત્યાર સુધી કેટલા ખર્ચા કર્યા છે આ કોન્ટ્રાક્ટ પછાડી. તો 32,40,800. ને હવે તમારે એ જોવાનું છે કે આગળ આપણે હજુ કેટલા ખર્ચા કરવાના થાય છે. તો તમારી પાસે આગળ હજુ ખર્ચા કરવાના થાય છે એમાં માલ સામાન આવે છે. કેટલો માલ સામાન થાય છે? જો માલ સામાન તમારી પાસે થાય છે 3,20,000. ઓકે 3,20,000 હજુ આગળ આપણે માલ સામાનનો યુઝ કરવાનો છે.
પછી છોકરાઓ મજૂરી આવશે. હવે છોકરાઓ અહીંયા છે ને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આ દાખલો છે ને છોકરાઓ ચોપડીમાં છે પણ દાખલામાં છે ને ભૂલ છે ગણતરીમાં. ઓકે, ચોપડીની અંદર પણ આ દાખલાની ગણતરીમાં ભૂલ છે, તો એને કરેક્શન કરી લેજો. હું જે સમજાવું છું એ રીતે કરજો. આ દાખલો સેમ ચોપડીમાં છે, અડધી રકમે છે. ઓકે, પણ ચોપડીની અંદર જવાબમાં મિસ્ટેક છે. શું કરેલું છે? આ 90,000 બેઠા લઈ લીધા છે. છોકરાઓ એવું નહીં આવશે. આ મજૂરી છે ને આપણે જે ચૂકવીએ છીએ તે રકમ આપેલી છે. 90,000ની મજૂરી હજુ ચૂકવવાની છે નેક્સ્ટ યર. પણ છોકરાઓ વિચારો કે આ 50,000 તો તમે આની અંદર કવર કરી લીધા હશે કે નહીં કરી લીધા? બરાબર, 50,000 આપણે પ્લસ કરેલા, તો આ પૈસા તો ચૂકવવાના બાકી હતા ને, એટલે પૈસા પ્લસ જરૂર થઈ ગયેલા, એટલે તમારા પડતરનો ભાગ તો ગણાય જ ગયો ને. 11 લાખમાં 50,000 તો ઉમેરી દીધા, એટલે તમારા પડતરનો તો ભાગ ગણાય જ છે ને. સમજાય છે? તમારા પડતરનો તો ભાગ થઈ ગયો. પછી આ 50,000 આપણે ચૂકવવાના બાકી છે, તો નેક્સ્ટ યર ચૂકવશું ને. એટલે નેક્સ્ટ આવનારા જે આ 6 મહિનાનો સમયગાળો છે એમાં 90,000 રૂપિયા ચૂકવીએ છીએ, પણ એ 90,000માં પહેલાં તો આ 50,000 જે ચૂકવવાના બાકી હશે ને એ ચૂકવા હશે. મારી વાત તમે સમજી શકતા હશે, કારણ કે જો તમે કોમર્સ ભણો છો આ બધી વસ્તુ તો તમારા માઇન્ડમાં છે ને 11માંથી નાખવામાં આવે છે કે 50,000 ચૂકવવાના બાકી છે, તમે 90 ચૂકવો છો, તો આ પહેલાં 50,000 જે બાકી હશે એ ચૂકવા હશે કે નહીં ચૂકવા હશે? બિલકુલ સર. એટલે આમાંથી 50,000 બાદ થઈ જાય તો તમારી પાસે જે ખર્ચો આવશે એ 40,000નો જ આવશે. આ 6 મહિનાની મજૂરી તો 40,000 જ થઈ. સમજાય છે? આ વસ્તુ મેં તમને કરાવેલું છે અને આ વસ્તુ ધ્યાન રાખજો. ઓકે, ચલો. આ સેમ પોઈન્ટ છે ને તમને 2023ના પેપરમાં વધારે ડિટેલમાં પૂછાયો છે. એટલે અહીંયા છે ને 40,000 આવશે. એટલે તમે ધ્યાન રાખજો, 90,000માંથી પેલા 50,000 બાદ કરી દેશો. ઓકે, બીજા બધા દાખલા છે ને ચોપડીમાં એમાં બધામાં સાચું કરેલું છે. આ દાખલો જ ચોપડીમાં એવો છે જેમાં ભૂલ કરેલી છે. ઓકે, પણ આપણે સાચું કરવાનું છે બસ. હવે અહીંયા છોકરાઓ શું આવશે? કરાર કિંમત. અને બીજું કંઈ અહીંયા વહીવટી ખર્ચા પણ થતા હતા. વહીવટી ખર્ચા કેટલા વહીવટી ખર્ચા થાય છે દાખલામાં? તો વહીવટી ખર્ચા થાય છે 1,10,000. 1,10,000. ને કરાર કિંમત તમારી પાસે દાખલામાં કેટલી છે? તો કરાર કિંમત છે 44 લાખ. એટલે કરાર કિંમત દાખલામાં થઈ ગઈ 44 લાખ. 44 lakhsની કરાર કિંમત થઈ ગઈ. અને છોકરાઓ હજુ પેલું જે યંત્ર છે એ તો આપણે હવે કંઈ કામ આવશે નહીં ને, કારણ કે કરાર તો પૂરો થઈ ગયો. તો હવે તમારે પાછો અહીંયા ઘસારો ગણવાનો છે, અને ઘસારો મૂળ કિંમત પર જ ગણવાનો છે. મૂળ કિંમત કેટલી છે દાખલામાં? 3,60,000ના 12% ઇન્ટુ 6/12 કરશો એટલે તમને છે ને 31/12/2019ના રોજની શું મળી જાય? ઘસારા બાદ કિંમત. તો ચલો 3,60,000ના 12% ઇન્ટુ 6/12 કેટલા આવશે? 21,600. ઓકે, એટલે 3,27,600માંથી 21,600 જો બાદ કરીએ તો 3,06,000 રૂપિયા આવે. ને 3,06,000 રૂપિયા જે આવે છે એ તમે અહીંયા મૂકશો ક્યાં? એક સેકન્ડ, અહીંયા 3,06,000 રૂપિયા કાચા કરાર ખાતામાં મૂકી દેવાનું. અહીંયા લખશું યંત્ર ખાતે. ઓકે, આપણી પાસે યંત્ર જે હતું એ યંત્રની છેવટની બાકી આવી ગઈ. ચલો, ટોટલ હવે તો બીજું કંઈ છે નહીં તમારી પાસે. દાખલામાં કંઈ કીધું છે કે માલ સામાન કેટલો બચ્યો છે? નહીં. જો કામ પૂરું થઈ ગયું. કેટલા રૂપિયાનું કામ પૂરું થયું? 44 લાખની કામ પૂરું થઈ ગયું. હવે પૂરેપૂરા 44 લાખ રૂપિયા મળી જશે તમને. ઓકે, ચલો. છેલ્લે પણ દાખલામાં કંઈ લખ્યું નથી. ઘણી વખત તમને લખવામાં આવે કે છેલ્લે આટલો માલ સામાન બચેલો, તો એ માલ સામાન જો બચે તો કાચા કરાર ખાતાની અંદર લખી દેવાનું જમા બાજુ. ચલો, 44 લાખનો કરાર પૂરો થયો. 3,06,000નું આપણી પાસે મશીન હતું એટલે 47,06,000 રૂપિયા. એટલે અહીંયા આવશે 47,06,000 રૂપિયા. હવે તમે એમાં 32,40,800 માઇનસ કરો, 3,20,000 માઇનસ કરો, 40,000 માઇનસ કરો, 1,10,000 માઇનસ કરો, 9,95,200 આ તમારા કાચા કરાર ખાતાનો અંદાજિત નફો આવી ગયો.
શું આવી ગયો? અંદાજિત નફો. બરાબર, ધ્યાન રાખજો છોકરાઓ, આ અંદાજિત નફો છે અને અંદાજિત નફો તમારો કેટલો આવે છે? 9,95,200. ઓકે, 9,95,200. ડન. હવે આ જે નફો આવે છે એ નફાના આધાર પર તમારે નફા નુકસાન ખાતામાં રકમ ફેરબદલી કરવાની છે. ઓકે, તો આપણે અહીંયા લખીએ કે નફા નુકસાન ખાતે આપણે કેટલા લઈ જશું? તો 9,95,600 કે 200, કેટલા છે? 200 છે, સોરી, 9,95,200. ઓકે, અને હવે આની સાથે ગુણાકાર કોનો થાય? આમાંથી તમે નફા નુકસાન ખાતે લઈ જવાની રકમ કેવી રીતે શોધશો? તો 9,95,200 ગુણ્યા શું આવશે તમારી પાસે દાખલામાં? પ્રમાણિત કામ ભાગ્યા કુલ કરાર કિંમત, એટલે 9,95,200 ગુણ્યા તમે દાખલામાં પ્રમાણિત કામ કેટલું કર્યું? કરાર કિંમત તો આપણી 44 લાખ જ છે. પ્રમાણિત કામ તમે અત્યારે કેટલું થયું? 37,40,000નું પ્રમાણિત કામ થયું છે. કેટલાનું કામ પ્રમાણિત થયું છે? 37,40,000. તો 37,40,000 એટલે સમજો 9,95,200, 37,40 ભાગ્યા 44 લાખ. પહેલાં ભાગાકાર કરી દેવાનો, નહીં તો પછી છે ને ઘણી વખત કેલ્ક્યુલેટર પર મલ્ટીપ્લાય નહીં આવશે. 8,45,920 એટલે 8,45,920 રૂપિયા તમારે નફા નુકસાનમાં લઈ જવાનો. 8,45,920. તો જે બચી રકમ છે એ 11,36,800, એટલે એમાંથી 2,90,880 આ ચાલુ કામ ખાતે અનામતમાં લઈ જશું. હવે છોકરાઓ દાખલામાં પૂછ્યું તો નથી, પરંતુ હું તમને સમજાવી દઉં ચાલુ કામ ખાતું કઈ રીતે બનાવવાનું. ઓકે, તો દાખલામાં ચાલુ કામ ખાતામાં અહીંયા લખવાનું કરાર ખાતે, અને કરાર ખાતામાં જે પણ તમે રકમ અહીંયા લખી છે, કેટલી લખી છે? જો 37,40,000, 1,60,000, 1,50,000, 3,27,600, આ બધી રકમ તમારે અહીંયા ક્રોસમાં લખી દેવાની બધી. જો ટોટલ કરીને લખશો તો 43,77,600, અને એની અંદર અહીંયા તમે ડિટેલમાં લખી શકો છો કે આમાં શું શું આવી ગયું. તો પ્રમાણિત કામ, બિન પ્રમાણિત કામ બધું ડિટેલમાં બતાવી શકો. બરાબર, ચલો. ત્યાર પછી તમારી પાસે અહીંયા ચાલુ કામના કેટલા રકમ છે? 2,90,880. તો 2,90,880 એ અહીંયા લખી દેશું. એ પણ આવશે કરાર ખાતે અનામતમાં જે આપણે રકમ લઈ ગયા તે. ઓકે, તો કેટલા આવશે? 43,77,600, અને એ 43,77,600 માંથી આ માઇનસ કરશું. ઠીક છે, તો છોકરાઓ માઇનસ કરી દેશું એટલે તમારી બાકી મળી જશે. બાકી આગળ લઈ ગયા 40,86,720. ડન. તો આ થઈ ગયો તમારો ક્વેશ્ચન અહીંયા ફિનિશ. ઓકે સ્ટુડન્ટ્સ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય એન્ડ ટેક કેર.